નમસ્તે, અમારી યુટ્યુબ ચેનલ નમઃમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ માસ પારાયણ 30મા દિવસની। હું હઠ કરીને ભક્તિ પક્ષ પર ચોંટો રહ્યો, જેનાથી મહર્ષિ લોમેશે મને શાપ આપ્યો, પરંતુ તેનું ફળ એ થયું કે મુનિઓને પણ દુર્લભ વરદાન હું પામ્યો। ભજનનો પ્રતાપ તો જુઓ, જે ભક્તિનો આવો મહિમા જાણીને પણ તેને છોડી દે છે અને કેવળ જ્ઞાનને માટે શ્રમ કરે છે, તે મૂર્ખ ઘેર ઊભેલી કામધેનુને ત્યજીને દૂધ માટે આકડાના ઝાડ શોધતો ફરે છે। હે પક્ષીરાજ, સાંભળો, જે લોકો શ્રીહરિની ભક્તિને છોડીને બીજા ઉપાયોથી સુખ ઈચ્છે છે, તે મૂર્ખ અને જડ અભાગ્યા વહાણ વિના જ તરીને મહાસમુદ્રને પાર પામવા માંગે છે। શિવજી કહે છે, હે ભવાની, વચન સાંભળીને ગરુડજી હર્ષિત થઈને કોમળ વાણીથી બોલ્યા, હે પ્રભુ, આપના પ્રસાદથી મારા હૃદયમાં હવે સંદેહ, શોક, મોહ અને ભ્રમ થોડોક પણ ન રહ્યો। મેં આપની કૃપાથી શ્રી રામચંદ્રજીના પવિત્ર ગુણસમૂહોને સાંભળ્યા અને શાંતિ પ્રાપ્ત કરી। હે પ્રભુ, હવે હું આપને એક વાત બીજી પૂછું છું કે હે કૃપાસાગર, મને સમજાવીને કહો। સંત, મુનિ, વેદ અને પુરાણ એ કહે છે કે જ્ઞાન સમાન દુર્લભ પણ કંઈ પણ નથી। હે ગોસાઈ, એ જ જ્ઞાન મુનિએ આપને કહ્યું, પરંતુ આપે ભક્તિ સમાન એનો આદર નથી કર્યો। હે કૃપાના ધામ, હે પ્રભુ, જ્ઞાન અને ભક્તિમાં શું અંતર છે, આ સઘળું મને કહો। ગરુડજીના વચન સાંભળીને સુઅજ્ઞ કાકભૂષણજીએ સુખ માન્યું અને આદરની સાથે કહ્યું, ભક્તિ અને જ્ઞાનમાં કંઈ પણ ભેદ નથી, બંને સંસારથી ઉત્પન્ન કલેશોને હરી લે છે। હે નાથ મુનીશ્વર, એમનામાં કંઈક અંતર બતાવે છે। હે પક્ષી શ્રેષ્ઠ, તેને સાવધાન થઈને સાંભળો। હે હરિવાહન, સાંભળો। જ્ઞાન, વૈરાગ્ય, યોગ, વિજ્ઞાન આ સર્વે પુરુષ છે। પુરુષનો પ્રતાપ સર્વ પ્રકારે પ્રબળ થાય છે। અબળા સ્વાભાવિકપણે જ નિર્બળ અને જાતિથી જ જડ મૂર્ખ હોય છે, પરંતુ જે વૈરાગ્યવાન અને ધીરજ બુદ્ધિ પુરુષ છે, તે જ સ્ત્રીને ત્યાગી શકે છે, ન કે તે કામી પુરુષ જે વિષયના વશમાં છે અને શ્રી રઘુવીરના ચરણોથી વિમુખ છે। એ જ વૈરાગ્યવાન ધીર બુદ્ધિ જ્ઞાનના ભંડાર મુનિ પણ મૃગનયનીના ચંદ્રમુખને જોઈને વિવશ થઈ જાય છે। હે ગરુડજી, ભગવાન વિષ્ણુની સાક્ષાત માયા જ સ્ત્રી રૂપે પ્રગટ છે। અહીં હું કોઈ પક્ષપાત નથી રાખતો, વેદ, પુરાણ અને સંતોના મત જ કહું છું કે હે ગરુડજી, આ અનુપમ રીત છે કે એક સ્ત્રીના રૂપ પર બીજી સ્ત્રી મોહિત નથી થતી। આપ સાંભળો, માયા અને ભક્તિ આ બંને સ્ત્રી વર્ગની છે, આ સૌ કોઈ જાણે છે। વળી શ્રી રઘુવીરને ભક્તિ પ્રિય છે, માયા બિચારી તો નિશ્ચય જ નાચનારી નટી જ છે। શ્રી રઘુનાથજી ભક્તિને એ વિશેષ અનુકૂળ રહે છે, એથી જ માયા તેનાથી અત્યંત બીતી રહે છે। જેના હૃદયમાં ઉપમા રહિત અને ઉપાધિરહિત રામ ભક્તિ શ્રદ્ધા ક્રોધ બધા વિના વસે છે, તેને જોઈને માયા સંકોચાઈ જાય છે, તેના પર તે પોતાની પ્રભુતા થોડીક પણ નથી ચલાવી શકતી। આવો વિચાર કરીને જ જે વિજ્ઞાની મુનિ છે, તે પણ સર્વ સુખોની ખાણ ભક્તિની જ યાચના કરે છે। શ્રી રઘુનાથજીનું આ રહસ્ય જલ્દી કોઈ પણ નથી જાણી શકતું। શ્રી રઘુનાથજી કૃપાથી જ આને જાણી જાય છે, તેને સ્વપ્નમાંય મોહ નથી થતો। હે સુચ્યુત ગરુડજી, જ્ઞાન અને ભક્તિનો બીજો પણ ભેદ સાંભળો, જેના સાંભળવાથી શ્રી રામજીના ચરણોમાં સદા અક્ષીણ પ્રેમ થઈ જાય છે। હે તાત, આ અકથનીય કહાણી સાંભળો, આ સમજતા જ બને છે, કહી નથી શકાતી। જીવ ઈશ્વરનો અંશ છે, એ અવિનાશી, ચેતન, નિર્મળ અને સ્વભાવથી જ સુખનો ભંડાર છે। હે ગોસાઈ, તે માયાને વશીભૂત થઈને પોપટ અને વાનરાની જેમ પોતાની મેળે જ બંધાઈ ગયો। આ પ્રમાણે જડ અને ચેતનમાં ગ્રંથિ પડી ગઈ, જોકે તે ગ્રંથિ મિથ્યા જ છે, તો પણ તેનાથી છૂટવામાં કઠિનતા નથી। ત્યારથી જીવ સંસારી થઈ ગયો, એટલે કે જન્મ મરણના બંધનમાં પડી ગયો। હવે ન તો ગાંઠ છૂટે છે અને ન તે સુખી થાય છે। વેદો અને પુરાણોએ ઘણા જ ઉપાય બતાવ્યા છે, પણ તે છૂટતી નથી, બલકે અધિકાધિક ગૂંચવાતી જ જાય છે। જીવનના હૃદયમાં અજ્ઞાનરૂપી અંધકાર વિશેષ રૂપ છવાઈ રહ્યો છે, એથી ગાંઠ દેખાતી જ નથી। તે છૂટે કેવી રીતે? જ્યારે કદીએ ઈશ્વર એવા સંયોગો ઉપસ્થિત કરી દે છે, ત્યારે પણ કદાચિત જ તે છૂટી શકે છે। શ્રીહરિની કૃપાથી જો સાત્વિક શ્રદ્ધાળુ સુંદર ગાય હૃદયરૂપી ઘરમાં આવીને વસી જાય, અસંખ્ય જપ, તપ, વ્રત, યમ અને નિયમાદિ
શુભ ધર્મ અને આચરજ શ્રુતિઓને કહ્યા છે. તે જ લીલા ઘાસને જ્યારે તે એ ગાય ચરે છે અને આસ્તિક ભાવરૂપી નાના વાછરડાને પામીને તે પારસો મૂકે છે, એ સાંસારિક વિષયોથી અને પ્રપંચ હટીને નેતૃ છે, વિશ્વાસ વાસણ છે, નિર્મળ મન જે સ્વયં પોતાનો દાસ છે, દોહનાર આહિર છે. હે ભાઈ, આ પ્રમાણે પરમ ધર્મમય દૂધ દોહીને એને નિષ્કામ ભાવરૂપી અગ્નિ પર સારી રીતે ઉકાળે, પછી ક્ષમા અને સંતોષરૂપી હવાથી તેનું ઠંડુ કરે અને ધૈર્ય તથા સમરૂપી મેળવણ નાખીને એને જમાવે છે, ત્યારે પ્રસન્નતારૂપી ગોળમાં તત્વરૂપ્યા વિચારરૂપી ઇન્દ્રિય દમનના આધારે સત્ય અને સુંદર વાણીરૂપી દોરડી લગાડીને એને મથે અને મથીને પછી એમાંથી નિર્મળ સુંદર અને અત્યંત પવિત્ર વૈરાગ્યરૂપી માખણ કાઢી લે, ત્યારે યોગરૂપી અગ્નિ પ્રગટ કરી તેમાં સમસ્ત શુભાશુભ કર્મરૂપી ઈંધણ લગાડી દે છે. જ્યારે મમતારૂપી મેલ બળી જાય ત્યારે જ્ઞાનરૂપી ઘીને બુદ્ધિથી ઠંડુ કરે છે. ત્યારે વિજ્ઞાન રૂપણી બુદ્ધિ તે નિર્મળ ઘીને પામીને તેનાથી ચિત્તરૂપી દીવાને ભરી સમતાની દિવેટ બનાવીને તેના પર તેને દ્રઢતાપૂર્વક રાખે છે. ત્રણેય અવસ્થાઓ અને ત્રણેય ગુણરૂપી કપાસમાંથી તુરિયા અવસ્થારૂપી રૂને કાઢી અને પછી એને સમારીને સુંદર કડક દિવેટ બનાવે. આ પ્રમાણે તેજનો ભંડાર વિજ્ઞાનમય દીપકને પેટાવે, જેના સમીપ જતાં જ મદ આદિ સર્વ પતંગિયા બળી જાય. તે બ્રહ્મ હું છું. આ જ અખંડ વૃત્તિ છે, તે જ પરમ પ્રચંડ જ્યોત છે. જ્યારે આત્માનુભવ સુખનો સુંદર પ્રકાશ પ્રસરે છે, ત્યારે સંસારના મૂળ ભેદરૂપી બ્રહ્મનો નાશ થઈ જાય છે અને મહાન બળવતી વિદ્યા પરિવાર મોહ આદિનો અપાર અંધકાર મટી જાય છે. ત્યારે તે જ બુદ્ધિ પ્રકાશને પામીને હૃદયરૂપી ઘરમાં બેસીને જળ ચેતનની ગાંઠ ખોલે છે. જો તે ગાંઠને ખોલી શકે ત્યારે આ જીવ કૃતાર્થ થાય. પરંતુ હે પક્ષીરાજ ગરુડજી, ગાંઠ ખોલતા જાણીને માયા પાછી અનેક વિઘ્ન કરે છે. હે ભાઈ, તે ઘણી જ રિદ્ધિ સિદ્ધિઓને મોકલે છે, જે આવીને બુદ્ધિને લોભ દેખાડે છે અને રિદ્ધિ સિદ્ધિઓ કળ બળ અને છળ કરીને સમીપ જઈ પાલના વાયુથી તે જ્ઞાનરૂપી દીપકને બુજાવી દે છે. જો બુદ્ધિ ઘણી જ ચતુર થઈ તો તે એની અહિતકારી સમજીને તેમની સામે જોતી પણ નથી. આ પ્રમાણે જો માયાના વિઘ્નોથી બુદ્ધિને અડચણ ન થઈ તો પછી દેવો ઉપાધિ વિઘ્ન કરે છે. ઇન્દ્રિયોના દ્વારા હૃદયરૂપી ઘરના અનેક ઝરૂખા છે, ત્યાં દેવ થાણું કરીને બેઠા છે. જેવા જ તે વિષયરૂપી વાયુને આવતા જુએ છે કે તુરત જ હઠપૂર્વક કમાડ ખોલી નાખે છે. જેવો જ તે ઉગ્ર વાયુ હૃદયરૂપી ઘરમાં જાય છે, તેવો જ તે વિજ્ઞાનરૂપી દીપક બુજાઈ જાય છે. ગાંઠ પણ ન છૂટી અને તે પ્રકાશ પણ નષ્ટ થઈ ગયો. વિષયરૂપી વાયુથી બુદ્ધિ વ્યાકુળ થઈ ગઈ. ઇન્દ્રિયો અને તેમના દેવતાઓને જ્ઞાન નથી ગમતું, કારણ કે એમની વિષય ભોગમાં સદાય પ્રીતિ રહે છે અને બુદ્ધિને પણ વિષયરૂપી હવાઓ બહાવરી બનાવી દીધી. તો પછી તે જ્ઞાન દીપકને એ જ રીતે કોણ પ્રગટાવે? ત્યાર પછી જીવ અનેક પ્રકારે જન્મ મરણાદિના કલેશ પામે છે. હે પક્ષીરાજ, શ્રીહરિની માયા અત્યંત દુસ્તર છે. તે સહજમાં જ સરળતાથી તરી નથી શકતી. જ્ઞાન કહેવામાં કઠિન, સમજવામાં કઠિન અને સાધવામાં પણ કઠિન છે. જો સંયોગવશ કદાપી આ જ્ઞાન થઈ પણ જાય તો પછી અનેક વિઘ્ન છે. જ્ઞાનનો માર્ગ બેધાર તલવારની સમાન છે. જે હે પક્ષીરાજ, આ માર્ગમાંથી પડતા વાર નથી લાગતી. જે આ માર્ગને નિર્વિઘ્ન નિભાવી લઈ જાય છે, એ જ મોક્ષરૂપ પરમપદને પ્રાપ્ત કરે છે. સંત, પુરાણ, વેદ અને શાસ્ત્ર આ જ કહે છે કે કૈવલ્ય રૂપ પરમપદ અત્યંત દુર્લભ છે. પરંતુ હે ગોસાઈ, તે જ અત્યંત દુર્લભ મુક્તિ પણ શ્રી રામજીને ભજવાથી ઈચ્છા કર્યા વિના જબરજસ્તીથી આવી જાય છે. જેમ સ્થળના વિના જળ નથી રહી શકતું, ભલે કોઈ કરોડો પ્રકારના ઉપાય કેમ ન કરે, તેમજ હે પક્ષીરાજ સાંભળો, મોક્ષ સુખ પણ શ્રીહરિની ભક્તિને ત્યજીને નથી રહી શકતું. આવો વિચાર કરીને બુદ્ધિમાન હરિભક્ત ભક્તિ પર લોભામાં એમ રહીને મુક્તિનો તિરસ્કાર કરી નાખે છે. ભક્તિ કરવાથી
એ જન્મ મૃત્યુરૂપ સંસારની જળ અવિદ્યા પ્રયત્ન અને પરિશ્રમ વિના જ તેવી જ રીતે નષ્ટ થઈ જાય છે. જેમ ભોજન કરવામાં આવે છે તો તૃપ્તિને માટે અને તે ભોજનને જઠરાગ્નિ સ્વયં પોતે પચાવી નાખે છે. આવી સુગમ અને પરમ સુખ આપનારી હરિભક્તિ જેને ન ગમે એવા મૂઢ કોણ હશે? હે સર્પોના શત્રુ ગરુડજી, હું સેવક છું અને ભગવાન મારા આ સ્વામી છે. આ ભાવ વિના સંસારરૂપી સમુદ્રમાં તરવું નથી બની શકતું. આવો સિદ્ધાંત વિચારીને શ્રી રામચંદ્રજીના ચરણ કમળોનું ભજન કરો. હે ચેતન ને જડ કરી નાખે છે અને જળને ચેતન કરી નાખે છે એવા સમર્થ શ્રી રઘુનાથજી જીવ ભજે છે તે ધન્ય છે. મેં જ્ઞાનનો સિદ્ધાંત સમજાવીને કહ્યો. હે ભક્તિરૂપી મણીની મહિમા સાંભળો. શ્રી રામજીની ભક્તિ સુંદર ચિતામણી છે. હે ગરુડજી, આ જેના હૃદયમાં વસે છે તે દિવસ રાત પરમ પ્રકાશરૂપ રહે છે. તેને દીપક, ઘી કે દિવેટ કંઈ પણ જોઈતું નથી. વળી મોહરૂપી દરિદ્રતા નજીક આવતી નથી અને લોભરૂપી વાયુ એ મણિમય દીપકને બુજાવી નથી શકતો. અવિદ્યાનો પ્રબળ અંધકાર મટી જાય છે. અદાદી પતંગિયાઓનું સમસ્ત સમૂહ હારી જાય છે. જેના હૃદયમાં ભક્તિ વસે છે, કામ, ક્રોધ આદિ અને લોભ દૃષ્ટ તો એની પાસે જતા નથી. તેને માટે વિષ અમૃતની સમાન છે અને શત્રુ મિત્ર થઈ જાય છે. તે મણીના વિના કોઈ સુખ નથી પામતું. મોટા મોટા માનસ રોગ જેમને વશ થઈ સર્વ જીવો સુધી દુઃખી થઈ રહ્યા છે તે એને વ્યાપ્ત નથી. શ્રી રામ ભક્તિ રૂપેણ મણી જેના હૃદયમાં વસે છે તેને સ્વપ્નમાં લેશ માત્ર દુઃખ નથી થતું. જગતમાં એ જ મનુષ્ય ચતુરોના શિરોમણી છે જે તે ભક્તિરૂપી મણીને માટે સારી રીતે યત્ન કરે છે. જોકે તે મણી જગતમાં પ્રગટ છે પણ શ્રી રામજીની કૃપા વિના તેને કોઈ પામી શકતું નથી. તેને પામવાના ઉપાય પણ સુગમ જ છે પણ અભાગ્યા માણસો તેને ઠુકરાવી દે છે. વેદ પુરાણ પવિત્ર પર્વત છે. શ્રી રામજીની અનેક પ્રકારની કથાઓ તે પર્વતોની સુંદર ખાણો છે. સંત પુરુષ મરમી છે અને સુંદર બુદ્ધિ કોદાળી છે. હે ગરુડજી, જ્ઞાન અને વૈરાગ્ય આ બે એ એમના નેત્રો છે. જે પ્રાણી તેને પ્રેમની સાથે શોધે છે તે સર્વ સુખોની ખાણ આ ભક્તિરૂપી મણીને પામી જાય છે. હે પ્રભુ, મારા મનમાં તો આવો વિશ્વાસ છે કે શ્રી રામજીની ભક્તિ રૂપી મણીને પામી જાય છે. હે પ્રભુ, મારા મનમાં તો આવો વિશ્વાસ છે કે શ્રી રામજીના દાસ શ્રી રામજી કરતાંય ચડિયાતા છે. શ્રી રામચંદ્રજી સમુદ્ર છે તો ધીર સંત પુરુષ મેઘ છે. શ્રી હરિચંદનના વૃક્ષ છે તો સંત પવન છે. સર્વ સાધનોનું ફળ સુંદર હરિભક્ત જ છે. તેને સંત વિના કોઈ પામ્યા નથી. આવો વિચાર કરીને જે પણ સંતોનો સંગ કરે છે તે ગરુડજી તેને માટે શ્રી રામજીની ભક્તિ સુલભ થઈ જાય છે. બ્રહ્મ સમુદ્ર છે, જ્ઞાન મંદરાચળ છે અને સંત દેવતા છે જે એ સમુદ્રને મથીને કથારૂપી અમૃત કાઢે છે જેમાં ભક્તિરૂપી મધુરતા વસી રહે છે. વૈરાગ્યરૂપી ઢાલથી પોતાને બચાવતા અને જ્ઞાનરૂપી તલવારથી મદ, મોહ અને મોહરૂપી વેડીઓને મારીને જે વિજય પ્રાપ્ત કરે છે તે હરિભક્તિ જ છે. હે પક્ષીરાજ, આનો વિચાર કરી જુઓ. પક્ષીરાજ ગરુડજી પાસે પ્રેમ સહિત બોલ્યા. હે કૃપાળુ, જો મારા પર આનો પ્રેમ છે તો હે નાથ, મને પોતાનો સેવક જાણીને મારા 7 પ્રશ્નોના ઉત્તર વખાણીને કહો. હે નાથ, હે ધીર બુદ્ધિ, પહેલાં તો એ કહો કે સૌથી દુર્લભ કયું શરીર છે, પછી સૌથી મોટું દુઃખ કયું છે અને સૌથી મોટું સુખ કયું છે. આ પણ વિચાર કરી સંક્ષેપમાં જ કહો. સંત અને અસંતનો મર્મ આપ જાણો છો. તેમના સહજ સ્વભાવનું વર્ણન કરો. પછી કહો કે શ્રુતિઓમાં પ્રસિદ્ધ સૌથી મહાન પુણ્ય કયું છે અને સૌથી મહાન ભયંકર પાપ કયું છે. પછી માનસ રોગોને સમજાવીને કહો. આપ સર્વજ્ઞ છો અને મારા પર આપની કૃપા પણ ઘણી છે. હે તાત, અત્યંત આદર અને પ્રેમની સાથે સાંભળો. હું આ નીતિ સંક્ષેપમાં કહું છું. મનુષ્ય શરીર સમાન કોઈ શરીર નથી. ચર અચર સર્વે જીવ તેની યાચના કરે છે. આ મનુષ્ય શરીર નર્ક, સ્વર્ગ અને મોક્ષની નિસરણી છે તથા કલ્યાણકારી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને આપનારું છે. આવા મનુષ્ય શરીરને ધારણ કરીને પણ જે કોઈ શ્રીહરિનું ભજન નથી કરતા અને નીચમાં
પણ નીચ વિષયોમાં અનુરક્ત રહે છે તે પારસમણીને હાથમાંથી ફેંકી દે છે અને બદલામાં કાચના ટુકડા લઈ લે છે. જગતમાં દરિદ્રતા સમાન દુઃખ નથી તથા સંતોના મિલન સમાન જગતનું સુખ નથી. અને હે પક્ષીરાજ, મન, વચન અને શરીરથી પરોપકાર કરવો આ સંતોના સહજ સ્વભાવ છે. સંત બીજાઓની ભલાઈને માટે દુઃખ સહે છે, પરંતુ અભાગ્યા અસંત બીજાઓને દુઃખ પહોંચાડવા માટે દુઃખ સહે છે. કૃપાળુ સંત ભોજના વૃક્ષ સમાન બીજાને હિતને માટે ભારે વિપત્તિ સહે છે, પરંતુ દુષ્ટ લોકો શણને જેમ બીજાઓને બાંધે છે અને પોતાની ખાલ ખેંચાવીને વિપત્તિ સહીને મરી જાય છે. હે સર્પોના શત્રુ ગરુડજી, સાંભળો. દુષ્ટો કોઈ સ્વાર્થ વિના સર્પ અને ઉંદરડા સમાન અકારણ જ બીજાઓનો અપકાર કરે છે. તે પારકી સંપત્તિનો નાશ કરીને સ્વયં નષ્ટ થઈ જાય છે, જેમ ખેતીનો નાશ કરીને કરા નષ્ટ થઈ જાય છે. દુષ્ટોનો ઉન્નતિ જગતના દુઃખને માટે જ હોય છે, જેમ અધમ ગ્રહ કેતુ પ્રસિદ્ધ છે, અને સંતોનો અભ્યુદય સદાય સુખકારી હોય છે. જેમ ચંદ્રમા અને સૂર્યનો ઉદય વિશ્વભર માટે સુખદાયી છે. વેદોમાં અહિંસાને પરમ ધર્મ માન્યો છે અને પર નિંદા પર જેવું ભારે પાપ નથી. શંકરજી અને ગુરુની નિંદા કરનારો મનુષ્ય દેડકું થાય છે અને 1000 જન્મ સુધી તે જ દેડકાનું શરીર પામે છે. બ્રાહ્મણોની નિંદા કરનાર વ્યક્તિ ઘણા જ નર્ક ભોગવીને પછી જગતમાં કાગડાનું શરીર ધારણ કરીને જન્મ લે છે. જે અભિમાની જીવ દેવો અને વેદોની નિંદા કરે છે તે રૌરવ નર્કમાં પડે છે. સંતોની નિંદામાં પહેલો લોકો ઘુવડ થાય છે, જેની મોહરૂપી રાત્રિ પ્રિય હોય છે અને જ્ઞાનરૂપી સૂર્ય જેમના માટે વીતી ગયેલ રહે છે. જે મૂર્ખ મનુષ્ય સર્વની નિંદા કરે છે તે ચામાચીડિયું થઈને જન્મ લે છે. હે તાત, હવે માનસ રોગ સાંભળો, જેનાથી બધા લોકો દુઃખ પામ્યા કરે છે. બધા રોગોનું, વ્યાધિઓનું મૂળ મોહ અજ્ઞાન છે. તે વ્યાધિઓથી વળી બીજા અનેક સૂળ દુઃખ ઉત્પન્ન થાય છે. કામ વાયુ છે, લોભ અપાર કફ છે અને ક્રોધ પિત્ત છે, જે સદાય છાતી બાળતો રહે છે. જો ક્યારે આ ત્રણેય ભાઈ વાત, પિત્ત અને કફ પ્રીતિ કરી લે મળી જાય તો દુઃખદાયક સનિપાત રોગ ઉત્પન્ન થાય છે. કઠિનતાથી પ્રાપ્ત થનાર જે વિષયોના મનોરથ છે તે જ સર્વશૂળ છે. એમના નામ કોણ જાણે? મમતા દાદર છે, ઈર્ષા ખુજલી છે, હર્ષ વિષાદ ગળાનો રોગની અધિકતા છે. પારકા સુખોને જોઈને જે જલન થાય છે તે જ ક્ષય રોગ છે. દૃષ્ટતા અને મનની કુટિલતા જ કોઢ છે. અહંકાર અત્યંત દુઃખ આપનારું ડમરું રોગ છે. દંભ, કપટ, મદ અને માન નાડીઓ રોગ છે. તૃષ્ણા ઘણો ભારે ઉદરવૃદ્ધિ રોગ છે. ત્રણેય પ્રકારની પ્રબળ ઈચ્છાઓ પ્રબળ તિજોરી છે. મત્સર અને અવિવેક 2 પ્રકારના જવર છે. આ પ્રકારના અનેક નરસા રોગો છે, જેમને ક્યાં સુધી કહું. એક જ રોગને વશ થઈને મનુષ્ય મરી જાય છે. પછી તો ઘણા જ અસાધ્ય રોગ છે જે જીવોને નિરંતર કષ્ટ આપતા રહે છે. આવા દશામાં તે સમાધિને કેવી રીતે પ્રાપ્ત કરવી? નિયમ, ધર્મ, આચાર, તપ, જ્ઞાન, જપ, દાન તથા બીજા પણ કરોડો ઔષધો છે, પરંતુ હે ગરુડજી, તેનાથી આ રોગો જતા નથી. આ રીતે જગતમાં સમસ્ત જીવ રોગી છે. જે શોક, હર્ષ, ભય, પ્રીતિ આદિ વિયોગી દુઃખી થઈ રહ્યા છે. મેં આ થોડાક જ માનસ રોગ કયા છે. આ છે તો સૌને, પરંતુ આને જાણી શક્યા છે કોઈક વિરલા જ. પ્રાણીઓને બાળનારા આ પાપી જાણી લેવાથી કંઈક ક્ષીણ અવશ્ય થઈ જાય છે, પરંતુ નાશને પામતા નથી. વિષયરૂપી કુપથ્ય પામી એ મુનિઓના હૃદયમાં અંકુરિત થઈ જાય છે, તો બિચારા સાધારણ મનુષ્ય તો શું ચીજ છે? શ્રી રામજીની કૃપાથી એ પ્રકારનો સંયોગ બની જાય તો આ સર્વ રોગ નષ્ટ થઈ જાય. સદગુરુરૂપી વેદના વચનમાં વિશ્વાસ થાય, વિષયોની આશા ન રાખે, આ જ સંયમ છે. શ્રી રઘુનાથજીની ભક્તિ સંજીવની જડી છે. શ્રદ્ધાથી પૂર્ણ બુદ્ધિ જ અનુપાન છે. આ પ્રકારના સંયોગ થાય તો તે રોગ ભલે જ નષ્ટ થઈ જાય, નહીં તો કરોડો પ્રયત્નોથી પણ નથી જતા. હે ગોસાઈ, મનને નિરોગી થયું ત્યારે જ જાણવું જોઈએ, જ્યારે હૃદયમાં વૈરાગ્યનું બળ વધી જાય, ઉત્તમ બુદ્ધિ
રૂપી ભૂખ નિત્ય નવી વધતી રહે છે અને વિષયોની આશાઓ રૂપી દુર્બળતા મટી જાય છે. જ્યારે મનુષ્ય નિર્મળ જ્ઞાનરૂપી જળમાં સ્નાન કરી લે છે ત્યારે તેના હૃદયમાં રામ ભક્તિ છવાઈ રહે છે. શિવજી, બ્રહ્માજી, સુખદેવજી, સનકાદી અને નારદ આદિ બ્રહ્મ વિચારમાં પરમ નિપુણ જે મુનિ હે પક્ષીરાજ, તે સર્વનો મત આ જ છે કે શ્રી રામજીના ચરણ કમળોમાં પ્રેમ કરવો જોઈએ. સ્મૃતિ, પુરાણ અને સર્વ ગ્રંથ કહે છે કે શ્રી રઘુનાથજીની ભક્તિ વિના સુખ નથી. કાચબાની પીઠ પર ભલે જ વાળ ઉગી આવે, વાજણીનો પુત્ર ભલે એ જ કોઈને મારી નાખે, આકાશમાં ભલેને અનેક પ્રકારના ફૂલ ખીલી ઉઠે, પરંતુ શ્રીહરિથી વિમુખ થઈને જીવો સુખ પ્રાપ્ત નથી કરી શકતા. મૃત જળને પીવાથી ભલેને તરસ छिपाઈ જાય, સસલાના માથા પર ભલેને શિંગડા ઉગી જાય, અંધકાર ભલેને સૂર્યનો નાશ કરી નાખે, પરંતુ શ્રી રામથી વિમુખ થઈને જીવ સુખ નથી પામી શકતો. બરફથી ભલેને અગ્નિ પ્રગટ થઈ જાય, પરંતુ શ્રી રામથી વિમુખ થઈને કોઈ પણ સુખ નથી પામી શકતા. જળને મથવાથી ભલેને ઘી ઉત્પન્ન થઈ જાય અને રેતીથી ભલેને તેલ નીકળી આવે, પરંતુ શ્રીહરિના ભજન વિના સંસારરૂપી સમુદ્રને તરી શકાતો નથી. આ સિદ્ધાંત અચળ છે. પ્રભુ મચ્છરને બ્રહ્મા કરી શકે છે અને બ્રહ્માને મચ્છરથી પણ તુચ્છ બનાવી શકે છે. આવું વિચારીને ચતુર પુરુષ સર્વ સંશય ત્યાગીને શ્રી રામજીને જ ભજે છે. હું આપને સારી રીતે નિશ્ચિત કરેલા સિદ્ધાંત કહું છું. મારા વચન અન્યથા નથી કે જે મનુષ્ય શ્રીહરિનું ભજન કરે છે તે અત્યંત દુસ્તર સંસાર સાગર પાર કરી જાય છે. હે નાથ, મેં શ્રીહરિના અનુપમ ચરિત્ર પોતાની બુદ્ધિ પ્રમાણે ક્યાંક વિસ્તારથી અને ક્યાંક સંક્ષેપમાં કહ્યા. હે સર્પોના શત્રુ ગરુડજી, શત્રુઓનો આ સિદ્ધાંત છે કે સર્વ કાર્ય ભૂલાવીને શ્રી રામજીનું ભજન કરવું જોઈએ. પ્રભુ શ્રી રઘુનાથજીને ત્યજીને બીજા કોનું સેવન કરાય, જેમનું મારા જેવા મૂર્ખ પર પણ મમત્વ્ય છે. હે નાથ, આપ વિજ્ઞાનરૂપ છો, આપને મોહ નથી. આપ તો મારા પર મોટી કૃપા કરી છે, જે આપ એ મને સુખદેવજી, સનકાદી અને શિવજીના મનને પ્રિય લાગનારી અતિ પવિત્ર રામકથા પૂછી. સંસારમાં ઘડી વારનો અથવા પળવારનો એક વખતનો સત્સંગ દુર્લભ છે. હે ગરુડજી, આપના હૃદયમાં વિચાર કરી જુઓ, શું હું પણ શ્રી રામજીના ભજનનો અધિકારી છું? પક્ષીમાં સર્વથી નીચ અને સર્વ પ્રકારે અપવિત્ર છું, પરંતુ આવું હોવા છતાંય પ્રભુએ મને સમસ્ત જગતને પવિત્ર કરનાર રૂપ પ્રસ્તુત કરી દીધું. જોકે હું સર્વ પ્રકારે હીન છું, તો પણ આજે હું ધન્ય છું, અત્યંત ધન્ય છું. શ્રી રામજીએ મને પોતાનો નિજજન જાણીને સત્સમાગમ આપ્યો. હે નાથ, મેં પોતાની બુદ્ધિ અનુસાર કહ્યું, કંઈ પણ છૂપું નથી રાખ્યું. શ્રી રઘુવીરના ચરિત્ર સમુદ્ર સમાન છે, શું કોઈ તેમને પાર પામી શકે છે? શ્રી રામચંદ્રજીના ઘણા જ ગુણ સમૂહોનું સ્મરણ કરીને સુગ્નભૂષણજીએ વારંવાર હર્ષિત થઈ રહ્યા છે. જેમનો મહિમા વેદો એ નીતિ કહીને ગાયો છે, જેમના બળ, પ્રતાપ અને પ્રભુત્વ અતુલનીય છે, જે રઘુનાથજીના ચરણ શિવજી અને બ્રહ્માજીના દ્વારા પૂજ્ય છે, તેમની મારા પર કૃપા થવી એ તેમની પરમ કોમળતા છે. કોઈનો આવો સ્વભાવ ક્યાંય ન સાંભળું છું, ન જોઉં છું. માટે હે પક્ષીરાજ ગરુડજી, હું રઘુનાથજીને સમાન કોને ગણું? સાધક, સિદ્ધ, જીવન મુક્ત, ઉદાસીન, કવિ, વિધાન, કર્મના જ્ઞાતા, સંન્યાસી, યોગી, શૂરવીર, મોટા તપસ્વી, જ્ઞાની, ધર્મપારાયણ, પંડિત અને વિજ્ઞાની, આ કોઈ પણ મારા સ્વામી શ્રી રામજીનું સેવન કર્યા વિના તરી નથી શકતા. હું તે જ શ્રી રામજીને વારંવાર નમસ્કાર કરું છું, જેમને શરણે જવાથી મારા જેવા પાપ ભંડાર પણ શુદ્ધ થઈ જાય છે. તે અવિનાશી શ્રી રામજીને હું નમસ્કાર કરું છું, જેમનું નામ જન્મ મરણ રૂપી રોગનું ઔષધ અને ત્રણેય ભયંકર પીડાઓનું હરનારું છે. તે કૃપાળુ શ્રી રામજી મારા ઉપર અને આપ ઉપર સદાય પ્રસન્ન રહો. ભૂષણજીના મંગળમય વચન સાંભળીને અને શ્રી રામજીના ચરણોમાં એમનો અતિશય પ્રેમ જોઈને સંશયમાંથી સારી રીતે છૂટેલા ગરુડજી પ્રેમ સહિત વચન બોલ્યા. શ્રી રઘુવીરના ભક્તિ રસમાં તરબોળ થયેલી આપની વાણી સાંભળીને હું કૃતકૃત્ય થઈ ગયો. શ્રી રામજીના ચરણોમાં મારી નવીન પ્રીતિ થઈ ગઈ અને માયાથી ઉત્પન્ન બધી વિપત્તિ ચાલી ગઈ. મોહરૂપી સમુદ્રમાં ડૂબતો હું મારા માટે આપ વહાણ થયા. હે નાથ, આપને મને અનેક પ્રકારના સુખ આપ્યા. મારાથી આનો પ્રત્યુપકાર
નથી થઈ શકતો. હું તો આપના ચરણોની વારંવાર વંદના જ કરું છું. આપ પૂર્ણ કામ છો અને શ્રી રામજીના પ્રેમી છો. હે તાત, આપના સમાન કોઈ ધનભાગી નથી. સંત, વૃક્ષ, નદી, પર્વત અને પૃથ્વી આ સર્વની ક્રિયા પારકા હિત માટે જ હોય છે. સંતોના હૃદયમાં માખણ સમાન હોય છે આવું કવિઓએ કહ્યું છે, પરંતુ તેમણે કહેવી નથી જાણી, કેમ કે માખણ તો પોતાને એ તાપ મળવાથી પીગળે છે અને પરમ પવિત્ર સંત બીજાને દુઃખીથી પીગળી જાય છે. મારું જીવન અને જન્મ સફળ થઈ ગયા. આપની કૃપાથી સર્વ સંશય ટળી ગયો. સદાય મને આપનો દાસ જ જાણજો. શિવજી કહે છે, હે ઉમા પક્ષી શ્રેષ્ઠ, ગરુડજી વારંવાર આવું કહી રહ્યા છે. તે ભૂષણજીના ચરણોમાં પ્રેમ સહિત શીશ નમાવીને અને હૃદયમાં શ્રી રઘુવીરને ધારણ કરીને ધીર બુદ્ધિ ગરુડજી પછી વૈકુંઠ ચાલ્યા ગયા. એ ગિરજે સંત સમાગમ જેવો બીજો કોઈ લાભ નથી, પરંતુ તે શ્રી હરિની કૃપા વિના નથી થઈ શકતો. આવું વેદ અને પુરાણ ગાય છે. મેં આ પરમ પવિત્ર ઇતિહાસ કહ્યો, જેને કાનેથી સાંભળતા જ સંસારના બંધન છૂટી જાય છે. શરણાગતોને કલ્પવૃક્ષ તથા દયાના સમૂહો શ્રી રામજીના ચરણ કમળોમાં પ્રેમ ઉત્પન્ન થાય છે. જેઓ કાન અને મન લગાવીને આ કથાને સાંભળે છે, તેમના મન, વચન અને કર્મથી ઉત્પન્ન સર્વ પાપ નષ્ટ થઈ જાય છે. તીર્થયાત્રા આદિ ઘણા સાધન, યોગ, વૈરાગ્ય અને જ્ઞાનમાં નિપુણતા, અનેક પ્રકારના કર્મ, ધર્મ, વ્રત અને દાન, અનેકો સ્વયં દમ, જપ, તપ અને યજ્ઞ, પ્રાણીઓ પર દયા, બ્રાહ્મણ અને ગુરુની સેવા, વિદ્યા, વિનય અને વિવેકની મોટાઈ, જ્યાં સુધી વેદોએ સાધન બતાવ્યું છે. હે ભવાની, એ બધાનું ફળ શ્રીહરિની ભક્તિ જ છે, પરંતુ શ્રુતિઓમાં ગાયેલી તે શ્રી રઘુનાથજીની ભક્તિ શ્રી રામજીની કૃપાથી કોઈ એક જ પામ્યો છે. પરંતુ જે મનુષ્ય વિશ્વાસ રાખીને આ કથા નિરંતર સાંભળે છે, તે વિના પરિશ્રમે જ એ મુનિ દુર્લભ હરિભક્તોને પ્રાપ્ત કરી લે છે. જેનું મન શ્રી રામજીના ચરણોમાં અનુરક્ત છે, તે જ સર્વજ્ઞ છે, તે જ ગુણી છે, એ જ જ્ઞાની છે, તે જ પૃથ્વીની ભૂષણ પંડિત અને દાની છે, એ જ ધર્મપરાયણ છે અને એ જ કુળનો રક્ષક છે. જે છળ છોડીને શ્રી રઘુવીરનું ભજન કરે છે, એ જ નીતિમાં નિપુણ છે, એ જ પરમ બુદ્ધિમાન છે. એણે જ વેદોના સિદ્ધાંતોને સારી રીતે જાણ્યા છે. એ જ કવિ, એ જ વિદ્વાન તથા એ જ રણવીર છે. તે દેશ ધન્ય છે જ્યાં શ્રી ગંગાજી છે. તે સ્ત્રી ધન્ય છે જે પાતિવ્રત ધર્મનું પાલન કરે છે. તે જ રાજા ધન્ય છે જે ન્યાય કરે છે, અને તે બ્રાહ્મણ ધન્ય છે જે પોતાના ધર્મમાં ડગતો નથી. તે ધન ધન્ય છે જેની પ્રથમ ગતિ થાય છે, જે દાન દેવામાં વપરાય છે. તે બુદ્ધિ ધન્ય અને પરિપક્વ છે જે પુણ્યમાં લાગેલી છે. એ જ ઘડી ધન્ય છે જ્યારે સત્સંગ થાય, અને એ જ જન્મ ધન્ય છે જેમાં બ્રાહ્મણની અખંડ ભક્તિ થાય. ધનની 3 ગતિઓ હોય છે: દાન, ભોગ અને નાશ. દાન ઉત્તમ છે, ભોગ મધ્યમ છે અને નાશ નીચ ગતિ છે. જે પુરુષ ન આપે છે ન ભોગવે છે, તેના ધનની 3જી ગતિ થાય છે. હે ઉમા, સાંભળો, તે કુળ ધન્ય છે, સમસ્ત સંસાર માટે પૂજ્ય છે અને પરમ પવિત્ર છે. જેમાં શ્રી રઘુવીર પારાયણ વિનમ્ર પુરુષ ઉત્પન્ન થાય છે. મેં પોતાની બુદ્ધિ પ્રમાણે આ કથા કહી. જો કે પહેલાં આને છુપાવીને રાખી હતી. જ્યારે તમારા મનમાં પ્રેમની અધિકતા જોઈ, ત્યારે મેં રઘુવીરનાથજીની આ કથા તમને સંભળાવી. આ કથા એમને ન કહેવી જોઈએ જે એ ધૂર્ત હોય, દુરાગ્રહી સ્વભાવના હોય અને શ્રીહરિની લીલાને મન દઈને ન સાંભળતા હોય. લોભી, ક્રોધી અને કામીને જે ચરાચરના સ્વામી શ્રી રામજીને નથી ભજતા, તેમને આ કથા ન કહેવી જોઈએ. બ્રાહ્મણોના દ્રોહ ને જો તે દેવરાજના જેવો ઐશ્વર્યવાન રાજા હોય તો પણ આ કથા કદીએ ન સંભળાવી જોઈએ. શ્રી રામની કથાના અધિકારી એ જ છે જેમને સત્સંગતિ અત્યંત પ્રિય છે, જેમની ગુરુના ચરણોમાં પ્રીતિ છે, જે નીતિપરાયણ છે અને બ્રાહ્મણોના સેવક છે. એ જ આના અધિકારી છે, અને એને તો આ કથા ઘણી જ સુખ આપનારી છે. જેને શ્રી રઘુનાથજી પ્રાણ સમાન પ્રિય છે, જે શ્રી રામજીના ચરણોમાં પ્રેમ ઈચ્છતો હોય, તે મોક્ષપદ ઈચ્છતો હોય છે, તે આ કથારૂપી અમૃતને પ્રેમપૂર્વક કાનરૂપી
પીવે છે. હે ગિરિજે, જે કળિયુગના પાપોને નાશ કરનારી અને મનમાં મેલને દૂર કરનારી રામકથાનું વર્ણન કર્યું. આ રામકથા જન્મ મરણ રૂપી રોગોનો નાશને માટે સંજીવની જડી છે. વેદો અને વિધાનો પુરુષો આવું કહે છે. એમાં 7 સુંદર નિસરણીઓ છે, જે રઘુનાથજીને ભક્તિને પ્રાપ્ત કરવાનો માર્ગ છે. જેના પર શ્રીહરિની અત્યંત કૃપા હોય છે, એ જ આ માર્ગ પગ મૂકે છે. જે કપટ છોડીને આ કથા ગાય છે, તે મનુષ્ય પોતાના મનોકામની સિદ્ધિ પામી લે છે. જે આને કહે, સાંભળે અને અનુમોદન કરે છે, તે સંસારરૂપી સમુદ્રને ગાયની ખરીથી પડેલા ખાડાઓની જેમ પાર કરી દે છે. સર્વ કથા સાંભળીને શ્રી પાર્વતીજીના હૃદયને બહુ જ પ્રિય લાગી અને તેઓ સુંદર વાણી બોલ્યા. સ્વામીની કૃપાથી મારો સંશય ટળી ગયો અને શ્રી રામજીના ચરણોમાં નવીન પ્રેમ ઉત્પન્ન થઈ ગયો. હે વિશ્વનાથ, આપની કૃપાથી હવે હું કૃતાર્થ થઈ ગઈ. મારામાં દ્રઢ રામ ભક્તિ ઉત્પન્ન થઈ ગઈ અને મારા સંપૂર્ણ કલેશ ટળી ગયા. શંભુ ઉમાનો આ કલ્યાણકારી સંવાદ સુખ ઉત્પન્ન કરનારો અને શોકોનો નાશ કરનારો છે. જન્મ મરણનો અંત કરનારો, સંદેહોના નાશ કરનારો, ભક્તોને આનંદ આપનારો અને સંત પુરુષોને પ્રિય છે. જગતમાં જે રોમાપાસક છે તેમને આ રામકથાની સમાન કંઈ પણ પ્રિય નથી. શ્રી રઘુનાથજીની કૃપાથી મેં આ સુંદર અને પવિત્ર કરનારું ચરિત્ર પોતાની બુદ્ધિ અનુસાર ગાયું છે. તુલસીદાસજી કહે છે, આ કાળમાં યોગ, યજ્ઞ, જપ, તપ, વ્રત અને પૂજન આદિ કોઈ બીજું સાધન નથી. બસ શ્રી રામજીનું જે સ્મરણ કરવું, શ્રી રામજીના જ ગુણ ગાવા અને નિરંતર શ્રી રામજીના જ ગુણ સમૂહોને સાંભળવા જોઈએ. પતિતોને પવિત્ર કરવા જેમની મહાન ટેક છે, એવા કવિ, વેદ, સંત અને પુરાણ ગાયા છે. હે મન, કુટિલતાનો ત્યાગ કરીને એમને જ ભજ. શ્રી રામને ભજવાથી કોને પરમ ગતિ નથી મળવી. અરે મૂર્ખ મન, સાંભળ. પતિતોને પણ પાવન કરનારા શ્રી રામને ભજીને કોણે પરમ ગતિ નથી પામી. ગણિકા, અજામિલ, વ્યાધ, ગીધ, ગજ આદિ ઘણા જે દૃષ્ટોને તેમણે તારી દીધા. આહિર, યવન, કિરાત, ખસ, ચંડાળ આદિ જે અત્યંત પાપરૂપ જ છે, તે પણ કેવળ એકવાર જેમનું નામ લઈને પવિત્ર થઈ જાય છે, તે શ્રી રામજીને હું નમસ્કાર કરું છું. જે મનુષ્ય રઘુવંશના ભૂષણ શ્રી રામજીનું આ ચરિત્ર કહે છે, સાંભળે છે અને ગાય છે, તે કળિયુગના પાપ અને મનના મેલને ધોઈને પરિશ્રમ વિના શ્રી રામજીના પરમ ધામમાં ચાલ્યા જાય છે. જે રામાયણની ડાબી બાજુ અર્થાત 51,000 મનોહર ચોપાઈઓને જાણીને હૃદયમાં ધારણ કરી લે છે, તેના 5 પ્રકારના અવિદ્યાઓથી ઉત્પન્ન વિકારોને પણ શ્રી રામજી હરી લે છે. સુંદર, શુગ્ન, કૃપા નિધાન તથા જે અનાથો પર પ્રેમ કરે છે, એવા એક શ્રી રામચંદ્રજી છે. એમના સમાન નિસ્વાર્થ હિત કરનાર અને મોક્ષ આપનાર બીજો કોણ છે? જેમની લેશ માત્ર કૃપાથી મંદબુદ્ધિ તુલસીદાસ પણ પરમ શાંતિ પ્રાપ્ત કરી લીધી, તે શ્રી રામજીના જેવા પ્રભુ ક્યાંય પણ નથી. હે શ્રી રઘુવીર, મારા સમાન કોઈ દીન નથી અને આપના સમાન કોઈ દીનોનું હિત કરનારો નથી. આવો વિચાર કરીને હે રઘુવંશ મણિ, મારા જન્મ મરણના ભયાનક દુઃખોનું હરણ કરી લો. જેમ કામીને સ્ત્રી પ્રિય લાગે છે અને લોભીને જેમ ધન પ્રિય લાગે છે, તેવી જ રીતે હે રઘુનાથજી, હે રામજી, આપ નિરંતર મને પ્રિય લાગો છો. શ્રેષ્ઠ કવિ ભગવાન શ્રી શંકરજીએ પ્રથમ જે દુર્ગમ માનસ રામાયણની રામજીના ચરણ કમળોમાં નિત્ય નિરંતર ભક્તિ પ્રાપ્ત કરવા માટે રચના કરી હતી, તે માનસ રામાયણને શ્રી રઘુનાથજીના નામમાં નિરત માનીને પોતાના અંતઃકરણમાં અંધકારને મટાડવા માટે તુલસીદાસે આ માનસના રૂપમાં ભાષાબદ્ધ કરી. શ્રી રામચરિતમાનસ પૂર્ણ રૂપે પાપોનું હરણ કરનાર, સદા કલ્યાણકારી, વિજ્ઞાન અને ભક્તિને આપનાર, માયા, મોહ અને મેલનો નાશ કરનાર, પરમ નિર્મળ પ્રેમરૂપી જળથી પરિપૂર્ણ તથા મંગળમય છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આ માનસરોવરમાં ડૂબકી મારે છે, તે સંસારરૂપી સૂર્યનો અતિ પ્રચંડ કિરણોથી બળતો નથી. માસ પારાયણ 30મો વિશ્રામ. નવ પારાયણ 9મો વિશ્રામ.
કળિયુગના સમસ્ત પાપોને નાશ કરનાર શ્રી રામચરિતમાનસનો આ 7મો સોપાન સમાપ્ત. ઉત્તરકાંડ સમાપ્ત. જય શ્રી રામ.